નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત 24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકામાંથી નવીન બનેલ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં ભારત ગેસ માટે વલખા મારતી પ્રજા ભારત ગેસની બોટલ લીંબડીમાં દાહોદથી પિકઅપ ટેમ્પા મારફતે લાવીને મહાદેવ મંદિર પર વહેંચણી કરવામાં આવે છે અને સાથે ગેસની કિંમત ઉપરાંત ભાડાની કિંમત પણ વસૂલ કરવામાં આવે છે। છતાં આજ દિન સુધી 20 થી 25 દિવસ થયા ત્યાં સુધી ભારત ગેસ બોટલનું વિતરણ કરવામાં આવ્યું નથી અને આ ખુલ્લી જગ્યામાં ભારત ગેસના ગ્રાહકો પૂછે તો કોને પૂછે, ફોન કરે તો દાહોદ ખાતે આવેલ ભારત ગેસની ઓફિસથી પણ કોઈ જવાબ મળતો નથી। આથી લોકો સવારથી ભૂખ્યા અને તરસ્યા ગેસ બોટલની રાહ જોઈને બેસી રહે છે। આથી લીંબડીની પ્રજા ભારત ગેસ માટે ત્રાહિમામ પોકારી રહી છે અને પ્રજામાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને પ્રજાની માંગણી છે કે નવીન ગોવિંદ ગુરુ લીંબડીમાં ભારત ગેસની શાખા ખોલવામાં આવે અને તેમને સરળતાથી ભારત ગેસના બોટલ મળી રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે અને માંગણી પણ કરી રહ્યા છે। રિપોર્ટર રાજેશભાઈ મુનિયા। કેટલા દિવસથી નથી આવતા બોટલ વાળા? 3 થી 4 અઠવાડિયા થઈ ગયા છે। હા, તો તમે કેવી રીતે આ ચલાવો છો? બોટલ નથી આવતો તો ઘર સંસાર કેવી રીતે ચલાવો છો? બોટલ વગર તમારે આ વપરાશમાં શું કરો છો? કઈ કરે, ગાડી આવતી નહીં મળે તો શું કરે? 15 દિવસથી ગાડી આવી નહીં। તો આપણે કચેરી સુધી શું કહેવું છે એમને? કંઈ તમારે એવો એ છે કે ટાઈમ से मोबाइल उठावे और जवाब हाल देवे ने, जवाब आपे। अच्छा भाई आ तारीख आऊंगा। हाँ, तो એની જગ્યાએ કદાચ તમને લીંબડીમાં ઓફિસ આની ખોલાઈ જાય તો बढ़िया बढ़िया ને? हाँ।